અન્ન અને જળ ત્યાગ કરી ધરણા પર બેસેલા સામાજિક કાર્યકરની અટકાયત કરવામાં આવી। પોલીસે અટકાયત કરતા રોષ ફેલાયો છે તો ભરૂચથી વડોદરા વચ્ચેના નેશનલ હાઈવેના બિસ્માર માર્ગ અને બ્રિજોને લઈને પત્ર લખ્યો હતો। વડોદરાના પોર, બામણગામ અને જાંબુઆ બ્રિજ સહિત ભરૂચના માંચ નજીક રસ્તા અને બ્રિજ બિસ્માર હાલતમાં છે। નિકુંજ ભટ્ટ દ્વારા 21મી ઓગસ્ટના રોજ નેશનલ હાઈવે અને નીતિન ગડકરીને પત્ર લખ્યો હતો તો 15 દિવસમાં સમારકામની માંગ કર્યા બાદ પણ સમારકામ ન થયું હતું તો અન્ન અને જળ ત્યાગ કરી ધરણા પર બેસવા ભરૂચ કલેક્ટરને પત્ર લખી માંગ કરી હતી। હાઈવે પર પડેલા ખાડાને કારણે ટ્રાફિક જામ થવા સાથે અકસ્માતનો ભય રહેતો હોય છે તો સમારકામ નહીં થાય તો આગળ પણ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે। જય ભારત સાથે જણાવવાનું કે હું નિકુંજ ભટ્ટ આજે અન્ન અને જળનો ત્યાગ કરીને હું કલેક્ટર ઓફિસ ખાતે ઉપવાસ પર બેઠો છું કેમ કે મેં 15 દિવસ અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને અલ્ટિમેટમ આપેલું હતું કે ભરૂચથી વડોદરાના રોડ રસ્તા 15 દિવસની અંદર સમારકામ ન થાય તો હું અન્ન અને જળનો ત્યાગ કરીને ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે બેસી તે મેં મારું વચન આજે પૂર્ણ કરું છું અને હું 10 વાગ્યાથી અન્ન અને જળનો ત્યાગ કરીને ભરૂચ કલેક્ટર ખાતે બેઠો છું। જય ભારત સાથે જણાવવાનું કે હું નિકુંજ ભટ્ટ મેં અગાઉ 15 દિવસ પહેલાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તંત્ર સામે વડોદરાથી ભરૂચના રોડ બાબતે લેટર લખ્યો હતો અને આ લેટર સંદર્ભે 15 દિવસનું અલ્ટિમેટમ પૂરું થઈ ગયેલ છે। 15 દિવસનું અલ્ટિમેટમ જેવું પૂરું થતાં મેં મારી રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આજ રોજ કલેક્ટર શ્રી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપવાસ પર ઉતરી રહ્યો હતો પરંતુ ત્યાં જ 10 થી 15 મિનિટ કે અડધો કલાકની અંદર જ મને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી ડિટેન કરેલ છે। જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ।